હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું મેહુલ અને તમારી પોતાની એજ્યુટચ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે લાસ્ટ પાર્ટ જોયો તો પાર્ટ 9 યુનિટ 4 એનું રીડ 1. હવે આજે આપણે યુનિટ 4 એમાં રીડ 2 બ્લાઇન્ડ ડીપ ફિશ એટલે કે આંધળી બહેરી માછલી, પરંતુ એનો અર્થ આંધળી બહેરી માછલી નથી થતો. આનંદ આચાર્ય છે, એના કવિ છે, એ ખૂબ મોટા ફિલોસોફર હતા. પોતાની કવિતામાં તેણે ફિલોસોફી વાપરેલી છે, એટલે એમની કવિતાઓ લગભગ આપણને સમજવી અઘરી થઈ પડે. પરંતુ અમારો તો હેતુ જે છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારું, આ હેતુ સાથે હું આ કવિતાને ખૂબ સરળ ભાષામાં આપ લોકોને સમજાવી આપીશ. અહીં બ્લાઇન્ડ ફિશ, અહીં બ્લાઇન્ડ ડીપ ફિશનો અર્થ થશે ફિશ એટલે મન, અને બ્લાઇન્ડ એટલે આંધળું નહીં, પરંતુ બ્લાઇન્ડ એટલે બ્લાઇન્ડ ડીપ એટલે કે આંખાડા કાન કરવા. એટલે આપણું ચંચળ મન છે એ આંખાડા કાન કરે છે, હકીકતને સ્વીકારતું નથી, સતત ખોટા વિચારોમાં રચ્યું પચ્યું રહે છે, એમ કવિતા પોતાની ફિલોસોફી દ્વારા કવિ છે આ કવિતામાં આપણને કહેવા માગે છે. ચાલો તો આ કવિતાની અંદર શું કવિની ફિલોસોફી છે હું આપને કહું. નમસ્કાર વિદ્યાર્થીઓ. તો આજે આપણે ભણવાનું છે તમારે યુનિટ 4 એમાં રીડ 2 બ્લાઇન્ડ ડીપ ફિશ, જેના કવિ છે આનંદ આચાર્ય. હવે આના બે અર્થ છે. તમે આ કવિતા સમજતા પહેલાં અહીંયા જે પોએટ છે એના વિશે જાણી લો. આનંદ આચાર્ય છે એ ભારતીય ઇંગ્લિશ પોએટ છે અને તેમની કવિતાઓ છે હંમેશા ફિલોસોફી હોય છે, એટલે કે તેમની કવિતાઓના બે અર્થ રહેલા હોય છે. ફિલોસોફી હોય છે માટે થોડી અઘરી હોય છે, પરંતુ ચિંતા ના કરશો, હું તમને આ કવિતા છે એ સાવ સરળ ભાષામાં સમજાવી આપીશ. તો આના બે અર્થ છે. બ્લાઇન્ડ ડીપ ફિશ એટલે કે બ્લાઇન્ડ એટલે આંધળી, ડીપ એટલે બહેરી અને ફિશ એટલે માછલી. તો આ એક થયો આનો સામાન્ય અર્થ કે આંધળી બહેરી માછલી. હવે આનો જે આનંદ આચાર્ય પોતાની ફિલોસોફી દ્વારા જે અર્થ કહેવા માંગે છે એ હું આપને કહું છું. આંધળી બહેરી માછલી, આ એક સામાન્ય અર્થ થયો, બરાબર. કહેવા માંગે છે બ્લાઇન્ડ ડીપ ફિશનો અર્થ થશે આંખ આડા કાન કરતું ચંચળ મન. આંખ આડા કાન કરતું ચંચળ મન. અહીં ફિશ છે એને મનના અર્થમાં લેવાનું છે, બરાબર. આંખ આડા કાન કરતું ચંચળ મન કઈ રીતે? તો કે આપણું ચંચળ મન છે એ અસંખ્ય વિચારોમાં આખો દિવસ ગૂંથાયેલું હોય છે, બરાબર. એટલા માટે મનને ચંચળ કહ્યું છે, અને તે હકીકતને છે એ આંખ આડા કાન કરે છે, અને આપણે અલગ જ સ્વપ્નમાં ખોવાયેલા રહેતા હોઈએ છીએ. તો ચાલો આ કવિતાની અંદર કયા અલગ સ્વપ્નમાં આપણું ચંચળ મન છે ખોવાયેલું રહે છે, કયા વિચારોમાં ખોવાયેલું રહે છે, કઈ રીતે રહે છે એ હું તમને કહું. ઇન અ ડાર્ક કેવ, એક અંધારી, કેવ એટલે ગુફા અને ઇન એટલે માં, એક અંધારી ગુફામાં ફ્લોસ વહે છે અ ડાર્ક રિવર, એક કાળી નદી. હવે જો અહીંયા કહેવાનો મતલબ આ સામાન્ય અર્થ છે કે એક અંધારી ગુફામાં એક કાળી નદી વહે છે, બરાબર. પરંતુ અહીં હવે આપણે એનો વિશિષ્ટ અર્થ જોઈશું કે જે આનંદ આચાર્ય આપણને સમજાવવા માગે છે. ઇન અ ડાર્ક કેવ, અહીં ડાર્ક કેવ એટલે કે અંધારી ગુફા રૂપી મનમાં. અહીંયા ડાર્ક કેવ એટલે આપણું લેવાનું છે અંધારિયું મન, બરાબર. અંધારી ગુફા નહીં, એટલે કે અંધારિયા મન રૂપી ગુફામાં આપણું મન છે એ પણ અંધારી ગુફા જેવું છે, એટલે એને રૂપી, જો એને એક રૂપક આપ્યું છે કે અંધારિયા મન રૂપી ગુફામાં અ ડાર્ક રિવર એટલે કે કાળી નદી નહીં, પરંતુ સતત વિચારો, ડાર્ક રિવર એટલે કે સતત વિચારો રૂપી નદી, બરાબર. ફ્લોસ એટલે કે વહે છે, એટલે કે આપણું મન છે અંધારિયું મન રૂપી આપણી જે ગુફા છે એમાં અ ડાર્ક રિવર એટલે કે વિચારો રૂપી નદી, ફ્લોસ એટલે વહે છે, એન્ડ ઓન અને સતત. અહીં એન્ડ ઓન જેનો અર્થ અને ઉપર નહીં થાય, પરંતુ અને સતત વહે છે કહેવાનો મતલબ, બરાબર. એટલે કહેવાનો મતલબ આવો થયો કે અંધારિયા મનરૂપી ગુફામાં વિચારોરૂપી નદી વહે છે
એડ ઓન એટલે કે સતત વહે છે. ક્યાં વહે છે? તો કે ઇટ્સ સ્ટ્રોંગ બેંક, ઇટ્સ સ્ટોની બેંક, સોરી, તેના પથરાળ કિનારા પર. પથરાળ કિનારો એટલે કેની વાત છે? કે આપણા વિચારો રૂપી જે આપણું મન છે એ કેવું છે? પથરાળ કિનારા જેવું. કેના ઉપર વહે છે? તો કે તેના પથરાળ કિનારા ઉપર આપણી જે આ વિચારો રૂપી અંધારિયા મન રૂપી ગુફામાં વિચારોની નદી ફ્લોસ એટલે વહે છે, એન્ડ ઓન સતત વહે છે. સમજી ગયા ને? હવે આ કિનારા ઉપર કોણ બેઠું છે એની વાત કરી છે. ધેર સિટ્સ અ મેન, ત્યાં એક માણસ બેઠો છે. એટલે કે આ માણસ કોણ છે? તો કે તમે, હું, બધા આમાં આવી જઈએ છીએ. આપણે સતત ને સતત વિચારોમાં હોઈએ છીએ આપણા, બરાબર? એ બધા માણસોની વાત છે અહીં. ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર એટલે કે ત્યાં એક માણસ બેઠો છે, ઘરડો માણસ બેઠો છે. એઝ ધ સન, એઝ એટલે જેવો, સૂર્ય જેવો, ઓર અથવા ઓલ્ડર એના કરતાં પણ વધુ જૂનો. એટલે કે સૂર્ય છે એ સતત પ્રકાશ આપે છે આપણને, બરાબર? એ રીતે આપણું મન છે, આપણે જ્યારે જાગીએ છીએ ત્યારથી સતત જે વિચારોમાં આપણે ખોવાયેલા રહીએ છીએ. એટલે અહીંયા મનને સૂર્ય સાથે ઉપમા આપી છે, બરાબર? એટલે પહેલેથી આપણે અહીંથી અહીંયા સુધીનું ગુજરાતી કરીએ કે અંધારિયા મનરૂપી ગુફામાં વિચારો રૂપી નદી ફ્લોસ એટલે વહે છે, અને સોરી એન્ડ ઓન સતત વહે છે. તેના આ પથરાળ રૂપી નદીના કિનારે એટલે કે આપણું મન છે કેવું છે? આપણા મનના વિચારો પથરાળ કિનારા જેવા. આ પથરાળ કિનારા રૂપી મનમાં મન સાથે કોણ બેઠો છે? ધેર સિટ્સ અ મેન, એક માણસ બેઠો છે. સૂર્ય જેટલો, એઝ એટલે જેટલો, ઘરડો અથવા ઓલ્ડર તેના કરતાં પણ વધુ, બરાબર? હવે એ માણસ શું કરે છે એની આપણને કવિએ વાત કરેલી છે. વિવિંગ અ યાર્ન ઓફ અ રેઇનબો એટલે કે રેઇનબોના તાતણાને, યાર્ન એટલે તાતણાને, વિવિંગ એટલે કે ગૂંથી રહ્યો છે. અહીંયા રેઇનબો એટલે શું થશે? તો કે તમારું સપ્તરંગી મન, બરાબર? સતત વિચારોમાં રચ્યું પડતું મન. રેઇનબો એટલે સપ્તરંગી મન. સપ્તરંગી મનના તાતણાઓ, સપ્તરૂપી મનના વિચારોના તાતણાઓ વેવિંગ એટલે ગૂંથી રહ્યો છે, બરાબર? એટલે સપ્તરંગી વિચારોને ગૂંથી રહ્યો છે. એન્ડ અને શું કરે છે બીજું? હમિંગ અ સોંગ, અને એક ગીત. હમિંગ એટલે કે ગણગણાટ કરવું, એક ગીતનો ગણગણાટ કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે, આપણે અહીંથી જોઈએ તો, કે અંધારિયા મનરૂપી ગુફામાં એક નદી વહે છે, એન્ડ ઓન સતત વહે છે. ઇટ્સ સ્ટોની બેંક એટલે કે આ પથરાળ વિચારો રૂપી મનમાં ધેર સિટ્સ અ મેન, એક માણસ બેઠો છે. સૂર્ય જેટલો ઘરડો એટલે કહેવાનો મતલબ સૂર્ય છે કોઈ ઘરડો માણસ છે. સૂર્ય જેટલો ઘરડો નથી હોતો, પરંતુ સૂર્ય જે રીતના 24 કલાક આપણને પ્રકાશ આપે છે, જે રીતના સવારે જાગીને ફરીથી આપણને પ્રકાશ આપે છે, એ જ રીતે આપણું મન છે ઉઠીને તરત વિચારોમાં પડી જાય છે. અથવા સૂર્ય કરતાં પણ વધુ ઓલ્ડર એટલે એના કરતાં પણ વધુ જૂનો. શું કરે છે એ? કઈ રીતે ત્યાં બેઠો બેઠો કિનારે? તો કે સપ્તરંગી વિચારોના તાતણાઓને, યાન એટલે તાતણાઓને, વિવિંગ એટલે ગૂંથે છે, અને એક ગીતનો ગણગણાટ કરે છે, બરાબર? પરંતુ આ જે મન છે, હવે કવિ શું કહે? બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ એટલે કે આંખ આડા કાન કરતું મન છે, કે જે સ્વિમ ઇન સ્ટ્રીમ્સ કે જે આ વિચારો રૂપી ઝરણામાં, સ્વિમ એટલે કે તરે છે, એટલે કે આંખ આડા કાન કરતું મન છે, જે હકીકતને નથી સ્વીકારતું પરંતુ વિચારોને સ્વીકારે છે એ મન, બરાબર? આંખ આડા કાન કરતું ચંચળ મન, કે જે ધેટ એટલે કે જે સ્વિમ ઇન ધ સ્ટ્રીમ્સ એટલે કે વિચારો રૂપી ઝરણામાં. અહીંયા સ્ટ્રીમ એટલે ઝરણું, પણ કયું ઝરણું? જે સતત આપણા મનમાં વિચારો ચાલે છે એ રૂપી ઝરણામાં. સ્વિમ એટલે કે તરે, સ્વિમ જેનો અર્થ થશે તરે છે એટલે કે વિચારોમાં છે, બરાબર? એ શું નથી કરી શકતું? એ આપણું આંખ આડા કાન કરતું મન છે, કે જે વિચારો રૂપી ઝરણામાં તરે છે. સી નાઇધર યાન કે જે વિચારોના સપ્તરંગી વિચારોના તાતણાઓને નથી જોતું. નાઇધર એટલે નથી જોતું, નકાર, બરાબર? જે આપણે આઈધર નાઇધરમાં
જોઈ ગયા છે. નોર મેન અને કિનારે બેઠા માણસને પણ નથી જોતું. નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ અને તેના અનંત, એવરલાસ્ટિંગ એટલે અનંત, જે કદી અંત ન પામે એવા સોંગને કે જે મનમાં એ ગણગણાટ કરે છે, બરાબર, એ સોંગને પણ નોર હિયર એટલે કે સાંભળતું નથી. તો આ હતી આપણી કવિતા કે જે આપણું ચંચળ મન છે એ સતત છે એ કિનારે બેઠું બેઠું છે, બરાબર, એ વિચાર્યા કરે છે. અને આ વિચારોના કિનારા ઉપર એક માણસ બેઠો છે કે જે સૂર્ય જેટલો જૂનો છે. એટલે કહેવાનો મતલબ આપણું મન છે એ સવારથી જે રીતના સવારે સૂર્ય જાગી જાય છે એ રીતે સવારે જાગે ત્યારથી વિચારોમાં અટવાઈ જાય છે અને આ સપ્તરંગી વિચારોના તાતણાને ગૂંથે છે એ માણસ અને મનમાં એક ગીત ગણગણાટ કરે છે, બરાબર. પરંતુ બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ, પરંતુ આ જે આપણું આંખ આડા કાન કરતું મન છે કે જે હકીકતને નથી સ્વીકારતું, સતત વિચારોમાં રહે છે, એ મન છે કે જે ક્યાં તરે છે, સ્વિમ ઇન ધ સ્ટ્રીમ એટલે કે વિચારરૂપી ઝરણામાં તરે છે, તે સી નાઈધર યાન, તાતણા પણ નથી જોઈ શકતું એટલે કે વિચારોરૂપી તાતણાઓને જોઈ નથી શકતું. નોર મેન, માણસને પણ નથી જોઈ શકતું. નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ, અને તેનું જે અનંત જે ગીત છે એને પણ સાંભળી શકતું નથી. એટલે કવિ એમ કહેવા માગે છે કે આ વિચારોને છોડીને તમે હકીકતમાં જે કામે લાગી જાઓ. આપણે નકામા વિચારો કરતા હોઈએ છીએ કે હું આમ કરીશ તેમ કરીશ, એમ નહીં, પરંતુ ડુ વર્ક એટલે કે કાર્ય કરો. એટલે જ કહે છે ને કે આ તાતણાને નથી જોતું મન, બરાબર, એ માત્ર તમારા વિચારો જ કરે છે પરંતુ કામ કરતું નથી. કહેવાનો મતલબ એમ છે, એટલે કે કામે લાગી જાઓ. તો બસ આ કવિતા છે હું અહીં પૂર્ણ કરું છું. આપનો દિવસ શુભ મંગલમય રહે. વંદે માતરમ. જય હિન્દ.